ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9મી તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે કે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે। ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે। તો અતિભારે વરસાદ આગામી 4 દિવસો દરમિયાન પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાય છે, જ્યાં 7મી જુલાઈએ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભૂભાગ ઉપર વરસાદ વરસી શકે છે। એ સિવાય જૂનાગઢ, ભરૂચ, નર્મદા આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 7મી જુલાઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી અન્ય વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાય છે। ભારે વરસાદમાં આખરે 8મી જુલાઈએ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને અમદાવાદના અમુક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે। એ સિવાય આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જેવા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની વકી છે। જોકે વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને નર્મદા ત્યાં પણ 8મી જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। અને દક્ષિણ ગુજરાતના જે સુરત, તાપી, નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ 8મી જુલાઈએ પડી શકે છે। 9મી જુલાઈએ પણ ભારે વરસાદ વરસશે, જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને વલસાડના વિસ્તારોનો સમાવેશ થાય છે। એ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને દેવભૂમિ દ્વારકામાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રના ભૂભાગ જેમ કે પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ડાંગ અને નવસારીમાં પણ 9મી જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે। આમ આગામી 4 દિવસ અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે।